જય અંબે ફ્રેન્ડ્સ, આજે હું ડુંગળી અને લસણ સાચવવાની ટિપ્સ આપવાની છું. તો જો તમે વધારે ડુંગળી લઈ આવ્યા હોય ને તો તમારે પહેલાં શું કરવાનું કે આવી રીતે ડુંગળી લાવો ને તો આવી રીતના જે એના છાણા હોય ને વધારાના એ કાઢી નાખવાના, આ ઉપરના આવી રીતના, બરાબર. અને પછી એ કાઢી અને પેપર લેવાનું, પેપરના આવા ફોલ્ડ કરી અને એને વચ્ચે વચ્ચે આવી રીતે મૂકી દેવાનું. તો તમે જોશો કે પેપર એનું જે મોઇસ્ચર હોય ને તો એ બધું એબ્ઝોર્બ કરી લે અને એને લીધે ડુંગળી તમારી લાંબા ટાઈમ સુધી સારી રહે. તો આવી રીતે તમારે ડુંગળીમાં પેપર વચ્ચે વચ્ચે બધે જ મૂકી દેવાના. તો આ પહેલી ટિપ્સ છે. હવે લસણની ટિપ્સ બતાવું તમને. તો આ લસણ તમે માનો નહીં વરસ થયું મારે તો પણ જુઓ એવું ને એવું છે. તો એનું કારણ એવું છે કે તમારે છે ને આ લસણની ઉપરનો આવો ભાગ આવે ને તે બને ને તો આવી રીતે સાફ કરી દેવાનો. અને પછી ઉપરના જે આવા પાન એ હોય ને છાણા તે તમારે આમ કરીને છોલી નાખવાના. છોલી અને એની ઉપર બોરિક પાવડર એડ કરી દેવાનો. જે તમે અનાજમાં નાખવાનો પાવડર આવે છે ને એ. અને પછી તમે આવી રીતે રાખશો ને તો આખું વરસ આ લસણ આવું ને આવું રહેશે. તો આવી નવી નવી ટિપ્સ જાણવા માટે મારું પ્રોફાઇલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.